નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? બધા વાર્તા સાંભળવા માટે બરાબર ગોઠવાઈ ગયા ને? તો આજે આપણે જે વાર્તા સાંભળશું ને એ તો આપણા નાના ભૂલકાઓને પણ ગમે એવી છે. વેદનો શીરો. વેદ નામે નાનકડો છોકરો રોજ નિશાળે ભણવા જાય. સાંજે શાળાએથી ભણી આવી દફતર બરાબર વ્યવસ્થિત જગ્યાએ મૂકી અને મમ્મી પાસે ગયો. કહે, મમ્મી મમ્મી મને કંઈક ખાવાનું આપને, બનાવી દે ને. મમ્મી કહે, શું બનાવી દઉં? વેદ કહે, એ મમ્મી મને શીરો ખાવાનું મન બહુ થયું છે. એની મમ્મી કહે, પણ બેટા શીરો શેનો બનાવું? ઘરમાં ઘી નથી, ગોળ નથી, એ લેવા કોણ જાય? અરે મમ્મી હું લઈ આવું તો? પણ તું તો ભૂલકણો છે, કંઈક બીજું લઈને આવે તો? ના મમ્મી, જો તું બોલતા શીખવે ને એમ બોલતો બોલતો જાઉં, યાદ રાખીને બોલતો બોલતો જાઉં, એ લઈ આવું. મમ્મી કે ઠીક છે, ત્યારે એમ કર, તારે એવું યાદ રાખવાનું કે મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, દુકાનેથી ઘી ગોળ લાવવો છે, એ ઘી ગોળ શીરામાં નાખવો છે. ભૂલતો નહીં વેદ, ભૂલતો નહીં. આવું બોલતો બોલતો જા અને નાથુ કાકાની દુકાનેથી લઈ આવ. વેદ કહે, હા મમ્મી યાદ રહી ગયું, બોલતો શું? કહે, મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, દુકાનેથી ઘી ગોળ લાવવો છે, ઘી ગોળ શીરામાં નાખવો છે. ભૂલતો નહીં વેદ, ભૂલતો નહીં. બસ ને મમ્મી, આવડી ગયું. હા બસ, સરસ. આ લે આ પૈસા અને લે આ થેલી, જા જોઈએ, જલ્દી લઈને આવજો હો. વેદ તો ભાઈ કૂદકા મારતો ઠેકડા મારતો ઉપડ્યો અને બોલતો જાય, એ મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, મારે દુકાનેથી ઘી ગોળ લાવવો છે, ઘી ગોળ શીરામાં નાખવો છે. ભૂલતો નહીં વેદ, ભૂલતો નહીં. બોલતો બોલતો જાય. રસ્તામાં અમથા ડોશીનું ઘર આવ્યું. અમથા ડોશી કંઈક કપડાં ધોતા હતા, પણ સાબુ ખૂટી ગયો. એટલે કહે, એ બટા વેદ, અહીંયા આવતો જરાક. એ શું છે માં? અરે જો, મારા પગ દુખે છે ને, માળીએ ચડાતું નથી, તો ઉપરથી એક માળિયા ઉપરથી એક સાબુનો ગોટો ઉતારી આપને. હા માં ઉતારી દઉં હું. વેદ તો સાબુ 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 બોલતો બોલતો ઉપર ચડ્યો અને સાબુની પેટીમાંથી એક સાબુનો ગોટો નીચે ઝટપટ લઈ આવ્યો અને માને કહ્યું, લ્યો માં, મળ્યો કપડાં ધોવા. સારું બટા હો, જા તું તારે હવે જ્યાં જતો હોય ત્યાં જા. વેદ તો પાછો બજારમાં રસ્તા ઉપર આવ્યો. મારે ક્યાં જવાનું હતું? મારી મમ્મીએ મને કંઈક લેવા તો મોકલ્યો હતો. શું હતું? હા હા, મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, દુકાનેથી સાબુ લાવવો છે, સાબુ શીરામાં નાખવો છે. ભૂલતો નહીં વેદ, ભૂલતો નહીં. હા બસ યાદ આવી ગયું. પછી તો એ ફરી કૂદકા મારતો ઉપડ્યો. મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, દુકાનેથી સાબુ લાવવો છે, સાબુ શીરામાં નાખવો છે. બસ એવું બોલતો બોલતો તો ઉપડ્યો. ત્યાં રસ્તામાં એક પોલીસ દાદા કશું શોધતા હતા. વેદ પૂછે, એ પોલીસ દાદા, તમારું શું ખોવાઈ ગયું? પોલીસ દાદા કહે, અરે છોકરા, વાનો વિટોળો આવ્યો ને, મારો ટોપો ક્યાંક ઉડી ગયો, હું ગોતું છું પણ ક્યાંય મળતો નથી. દાદા ગોતી દઉં હો. ભાઈ વેદ તો ટોપો 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 કરતો જાય ને એટલામાં શોધતો જાય. ત્યાં એક બાવળિયાના કાંટામાં ફસાયેલો હતો. ત્યાંથી કાઢી ખંખેરી અને લાવ્યો. લ્યો દાદા, આ તમારો ટોપો? હા છોકરા, સારું થયું લે, બહુ ડાયો હો, મારો ટોપો શોધી આપ્યો. લ્યો દાદા, પહેરી લ્યો. હા પહેરી લીધો, લે ત્યારે. વેદ તો પાછો રસ્તા ઉપર આવ્યો. મારે ક્યાં જવું તું? શું લેવા જવું તું? મારી મમ્મીએ કંઈક લેવા તો મોકલ્યો તો. એ હા, મારે દુકાને જવું છે, દુકાને. હા, મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, દુકાનેથી ટોપો લાવવો છે, ટોપો શીરામાં નાખવો છે. ભૂલતો નહીં વેદ, ભૂલતો નહીં. હા બસ એવું જ હતું. એ તો ફરી પાછો કૂદકા મારતો મારતો ઉપડ્યો. મારે શીરો ખાવો છે, મારે દુકાને જવું છે, દુકાનેથી ટોપો લાવવો છે, એ ટોપો શીરામાં નાખવો છે. બોલતો બોલતો જાય. ત્યાં નાથુ કાકાની દુકાન આવી. નાથુ કાકાના દુકાનના પગથિયા ચડીને કહે, એ નાથુ કાકા,
નાતુ કાકા શીરામાં નાખવાનો ટોપો આપો. નાતુ કાકા તો હેરે છોકરા બરાબર યાદ કરજો. તારી મમ્મીએ શું મગાવ્યું? શીરામાં નાખવાનો તે કંઈ ટોપો આવતો હશે? હે, તારી મમ્મીએ બીજું કંઈક મગાવ્યું હશે. પણ વેદ તો યાદ કરે તો એને ટોપો જ આવે. હવે શું કરવું? ત્યાં નાતુ કાકા કહેલા, છોકરા તારા પગ પાસે એક વંદો ઉડે છે, એને આઘો ફંગોળતો. ત્યાં ફંગોળ આવ્યું ને એટલે એને ઘી ગોળ યાદ આવી ગયું. એ હા કાકા, યાદ આવ્યું, મારી મમ્મીએ શીરામાં નાખવાનો ઘી ગોળ મગાવ્યો છે. હા તે એમ કે ને. હે, નાતુ કાકાએ તો ઘી ગોળ જોખી આપ્યા અને એને મમ્મીએ જે રીતે ચિઠ્ઠીમાં લખ્યું હતું એ રીતે આપ્યા અને રૂપિયા ગણી લીધા. વેદ તો ભાઈ ઘી ગોળ લઈ અને ઘરે આવ્યો, મમ્મીને આપ્યા. મમ્મીને એમ હતું કે કંઈક બીજું લઈને આવે તો સારું, પણ આ તો ભાઈ ઘી ગોળ લાવ્યો હો. પછી તો મજાનો ગરમ ગરમ તાજો શીરો ખાય અને વેદ શેરીમાં રમવા ગયો.